બેટ દ્વારકામાં તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યું। મોટી સંખ્યામાં ગેરકાયદે મકાનો બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। વહેલી સવારથી જ સુદર્શન બ્રિજથી શરૂ કરી બેટ દ્વારકા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। બાલાપર વિસ્તારમાં તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યું। પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા। જેસીબી, હિટાચી સહિતના ભારે ભરખમ વાહનોની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરીને લઈને પોલીસે યાત્રિકોને બેટ દ્વારકા ન આવવાની સૂચના આપી હતી। સુદર્શન બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે। બેટ દ્વારકા જતા યાત્રિકોના વાહનોને સુદર્શન બ્રિજ પરથી જ પરત મોકલવામાં આવ્યા। પોલીસે બેટ દ્વારકામાં કરવામાં આવેલા દબાણ હટાવવા પહેલાથી જ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો। ત્યારે એસપીના માર્ગદર્શનમાં ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને મોટા પોલીસ કાફલા સાથે મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી। સરકારી જમીન પર ગેરકાયદે દબાણોને લઈને પાલિકાએ અગાઉથી જ નોટિસ પાઠવી હતી અને સ્વેચ્છાએ દબાણો હટાવી લેવા અપીલ કરી હતી। જોકે તેમ છતાં મકાનો યથાવત રહેતા પોલીસ કાફલા સાથે પાલિકાએ કાર્યવાહી કરી અને કરોડોની કિંમતી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા। અગાઉ પણ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, હર્ષદ, નાવદરા, ભોગાત બંદર પરથી ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા। બેટ દ્વારકામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। બેટ દ્વારકાના બાલાપરા વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બાલાપરા વિસ્તારમાં સરકારી જમીન પર 40થી વધુ જે ગેરકાયદેસર બાંધકામો હતા તે બાંધકામો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસનો પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ હાલ બેટ દ્વારકામાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આજ રોજ બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। કાયદા વ્યવસ્થા જળવાય એના ભાગરૂપે પોલીસ જે છે બધું જે બંદોબસ્ત ગોઠવી દીધું છે। એમાં અમારા આશરે 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં એસઆરપી, મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, એમટીએફની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે અને અત્યાર સુધીમાં અમારે જે જિલ્લા વહીવટી તંત્રના વતી દ્વારકા તાલુકાના દ્વારકા પ્રાંતથી અમોલજી સાથે અમે બધું संयुक्त जो प्रोसेस है અત્યારે ચાલુ છે। बेट द्वारका में जो डेवलपमेंट के प्रोजेक्ट्स है, इनको ध्यान में रखते हुए नगर पालिका ने तकरीबन पिछले 15 दिन में 250 नोटिसेस जो है वो अलग अलग जगह पे दी थी। उस नोटिसेस के मुताबिक द्वारका का जो लाइट हाउस है वहाँ पर तकरीबन 150 स्क्वायर मीटर की ज़मीन जो है, गवर्नमेंट की ज़मीन जो है उसको खाली करवाया गया है, जिसकी वैल्यू तकरीबन 1.5 करोड़ है। उसके बाद द्वारका हाथी गेट, द्वारकाधीश के मंदिर के बाहर का जो हाथी गेट है, वहाँ पर जो इलीगल कंस्ट्रक्शंस थे उसके अंदर तकरीबन 200 स्क्वायर मीटर की ज़मीन, वैल्यू तकरीबन 10 लाख, इसको 3 जनवरी को खाली किया गया था। उसके बाद मेन रोड द्वारका, जिसके ऊपर तकरीबन 500 स्क्वायर मीटर की ज़मीन के ऊपर जो इलीगल एनक्रोचमेंट हुआ था, उस एरिया को वापस 3 जनवरी को खाली किया गया, जिसकी वैल्यू तकरीबन 5 करोड़ रुपए है। आज सुबह से बालापर बेट द्वारका में एक हमने एनक्रोचमेंट रिमूवल का ड्राइव स्टार्ट किया है, जिसके अंतर्गत तकरीबन अभी तक 35 घरों का डिमोलिशन हुआ है, जो कि गौचर के ज़मीन के ऊपर है। इन लोगों को हमने 3 तारीख को पहली नोटिस दी थी, सेकेंड नोटिस इनको हमने 7 तारीख को दी थी और 8 और 9 तारीख को एक जन सुनवाई की थी, जिसके अंदर जितने भी लोग इस अफेक्टेड एरिया में हैं उनसे डॉक्यूमेंट लिए गए थे और उन डॉक्यूमेंट को नगर पालिका ने वेरीफाई किया हुआ है। ये नोटिसेस गुजरात म्युनिसिपल एक्ट 1963 सेक्शन 185(2) के अंतर्गत दी गई थी। आज सुबह से अभी तक तकरीबन 40 घर जो है वो डिमोलिश किए गए हैं और उनकी वैल्यू 70 लाख रुपीस है।